નમસ્કાર મિત્રો, અત્યારે અમેરિકન મોડલની એક ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે આગાહીને લઈ. શું મિત્રો આ ચોમાસાનું પહેલું વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે? ચક્રવાતોની આગાહીઓ અત્યારે નિષ્ણાંતો કરી રહ્યા છે, ત્યારે શું અરબી સમુદ્રમાં પહેલું આ ચોમાસાનું વાવાઝોડું બનશે કે બંગાળની ખાડીમાં? કારણ કે અત્યારે બંગાળના ઉપસાગરમાં મોડલો વાવાઝોડું બનવાને લઈને બતાવી રહ્યા છે. ત્યારે આપણે જાણીશું કે કઈ તારીખે બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત જેવી સિસ્ટમ બનવાની સંભાવના. તો બીજી તરફ ઢોલ નગારા વગાડીને, શરણાયું વગાડીને જાહેર કરી દો મિત્રો 2025ના ચોમાસાનું વિધિવત રીતે આપણા ભારતના અંદમાન નિકોબાર ટાપુ અને દક્ષિણી બંગાળની ખાડીમાં નૈઋત્યના ચોમાસાવાળા પવનો પહોંચી ચૂક્યા છે. મેઘ સવારી આવી પહોંચી છે મિત્રો. અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને આપણે ભારત હવામાન વિભાગની જાણીશું ચોમાસાની રેખા અત્યારે ક્યાં પહોંચી છે. તો બીજી તરફ ભર ઉનાળાની અંદર મિત્રો ચાલી રહેલા માવઠાને લઈ 13 તારીખ અંતિમ તારીખ હતી આ માવઠાની, પરંતુ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી 14 તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આગાહીમાં બદલાવ થઈ ચૂક્યો છે 14મી મે અને મિત્રો બુધવારના દિવસે પણ ગુજરાત રાજ્યના જાણીશું કયા પંથકોમાં બપોર સાંજના સમયગાળા દરમિયાન તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળશે વરસાદ. તો બીજી તરફ મિત્રો અત્યારે એક અપડેટ અને જેમાં આગાહી સામે આવી રહી છે કે 15મી મે થી લઈ અને 19મી મેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી માવઠાની સંભાવના. એ શું સાચું છે? કારણ કે અંબાલાલ પટેલ તરફથી ગુજરાતની અંદર 15 થી 19 તારીખની વચ્ચે આંધી વંટોળ સાથેની માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તો ખાસ આપણે મોડલના આધારે જાણીશું કે શું આ આગાહી સાચી પડશે, કારણ કે હવે પછી માવઠાનો દોર પૂર્ણ થઈ જાય છે ને ફરી પાછું માવઠું ગુજરાતમાં આવશે કે નહીં. આ સાથે જ મિત્રો આપણે જાણીશું અશોકભાઈ પટેલની આગાહી, અંબાલાલ પટેલની આગાહી, તમામ અપડેટો એક પછી એક મેળવીએ. પહેલાં તો તમે અમારી આ મિત્રો મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો ચોમાસાની શરૂઆત થાય ત્યારે અરબી સમુદ્રના તાપમાનને લઈ અને આવી રહેલી નૈઋત્યના પવનોની અસર, તો બીજી તરફ પ્રી મોન્સૂનની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની સંભાવનાઓ વધતી હોય છે. આપને જણાવી દઈએ ભર ઉનાળાની અંદર ક્યારેય ન જોયું હોય તેવું માવઠું ગુજરાતના ખેડૂતોએ જોયું છે. ભારે નુકસાની થઈ છે અને હજુ પણ આપને જણાવીએ તો 14 તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તમે જોઈ શકો છો છેલ્લી કેટલીક કલાકોની અંદર સૌરાષ્ટ્રમાં 13મી મેના દિવસે પણ, જેમાં અમરેલીના સાવરકુંડલાના કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર પડેલા કડાકા ભડાકા સાથેના ધોધમાર વરસાદના કારણે ખેતરોમાંથી પાણી નીકળી ગયા હોય. ધંધુકા, રાજકોટના કેટલાક વિસ્તારો, તો બોટાદના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાણો છે. તો દક્ષિણ ગુજરાતની અંદર તો મિત્રો ભારે વરસાદનું જોર આજે વધતું જોવા મળ્યું. આપને જણાવીએ તો ડાંગના સાપુતારાની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. વલસાડ, નવસારીનું વાતાવરણ બદલાણું. તાપી, વ્યારાથી લઈને મિત્રો છેક નવસારીના પણ કેટલાય વિસ્તારોની અંદર છેલ્લી કેટલીક કલાકોની અંદર વરસાદની હળવી મધ્યમ, તો ડાંગની અંદર તો ભારે ગતિવિધિ જોવા મળી છે. સાપુતારા હજુ પણ દક્ષિણી ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો 14 તારીખે પણ વરસાદની સંભાવના રહેશે. જાણીએ એ પહેલા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ આગાહીના નકશાઓ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના આવનારી કલાકોને લઈ તમામ રાજ્યોનો જે આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો ભારે વરસાદને લઈ અને યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે. જોકે સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતમાં નથી, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં વરસાદ એકલ દોકલ જગ્યાએ પડે ત્યાં પણ ભારે માવઠા સ્વરૂપે પડવાની સંભાવના. આ સાથે જ જોઈ શકો છો મિત્રો પૂર્વી ભારત હોય, મહારાષ્ટ્ર, છત્તીસગઢ લાગુના પંથકો હોય તો તે ભાગોમાં પણ અતિ ભારે ને ભારે વરસાદના સંકેતો. આ સાથે જ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 14મી મે અને બુધવારનો ભારતના તમામ રાજ્યોનો વરસાદની આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં દક્ષિણી ભારતના જે કેરળ, તમિલનાડુથી લઈ કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી લઈ વિદર્ભના પંથકોથી લઈ છત્તીસગઢના ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના સંકેત.
આપણા ગુજરાત રાજ્યની અંદર 14મી મે ના દિવસે પણ જોઈ શકો છો ભારે વરસાદને લઈ યલો એલર્ટ આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે કર્યું છે। ત્યાર પછી તમે જોઈ શકો મિત્રો 15 તારીખથી ગુજરાતનું વાતાવરણ ભારે ચોખ્ખું થઈ શકે છે અને ગુજરાત રાજ્યમાં 15 તારીખે આઈએમડી તરફથી કોઈ પણ પ્રકારનું વરસાદને લઈ સિગ્નલ આપવામાં નથી આવ્યું। તો આ સાથે જ 16 તારીખે પણ તમે જોઈ શકો ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની આગાહી કે એલર્ટ રહેશે નહીં। જો કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ જોવા મળ્યો છે તે કમોસમી માવઠાનો છે વરસાદ। હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો 2025ના ચોમાસાને લઈ અને રેખાને તાણવામાં આવી છે અને 13 મેના દિવસે અંદમાન ટાપુના વિસ્તારો હોય, દક્ષિણી બંગાળની ખાડીના હોય અને અંદમાનના કેટલાક ભાગોની અંદર જોઈ શકો છો મિત્રો કે 2025ના ચોમાસાનું વિધિવત રીતે અત્યારે આગમન થઈ ચૂક્યું છે। હવે પછી હવામાન વિભાગનું કહેવું છે કે ખાસ કરીને 4 દિવસ પહેલાં નિર્ધારિત સમય કરતાં ચોમાસું બેસી જશે ને કેરળની અંદર 27મી મેના દિવસે ચોમાસાના આગમનની પૂરી શક્યતા છે। સામાન્ય રીતે તો 30 તારીખે ચોમાસું બેસતું હોય, પરંતુ આ વખતે 3 થી 4 દિવસ નિર્ધારિત સમય કરતાં ચોમાસું બેસી શકે વહેલું અને આપણા ગુજરાત રાજ્યની અંદર પણ 15 જૂન આજુબાજુ મિત્રો ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન 10 તારીખ અને 13 તારીખની વચ્ચે 3 થી 4 દિવસ તમામ રાજ્યોમાં નિર્ધારિત સમય કરતાં ચોમાસું વહેલું બેસે તેવા અત્યારે આઈએમડી તરફથી જાહેરાત કરવામાં આવી છે। અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ કે ગુજરાત રાજ્યની અંદર ખાસ 14 તારીખ 15 તારીખથી લઈને આવનારા દિવસોનું વાતાવરણ કેવું રહેશે। જોઈ શકો છો ખાસ કરીને 14 તારીખે ગુજરાત રાજ્યની અંદર જોકે માવઠાની તીવ્રતા તો ખૂબ જ ઓછી થઈ ગઈ છે, પરંતુ રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના જેમાં દક્ષિણી ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેશે। બપોર પછીના સમયગાળા દરમિયાન વાતાવરણીય અસ્થિરતા અને અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને સિસ્ટમના હજુ પણ જોઈ શકો અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રના કાંઠાના તમામ ભારતના રાજ્યોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને એ જ ગતિવિધિ અત્યારે દક્ષિણી ગુજરાતના નવસારી સુધીના ભાગોમાં જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો 14 તારીખના દિવસે દક્ષિણી ગુજરાતના સુરતના વાતાવરણમાં પણ પલટો આવી શકે। નવસારી, બારડોલી, તાપી, વાંસદાથી લઈ બીલીમોરા, વલસાડ ખાસ વધુ શક્યતા ડાંગ જિલ્લામાં રહેશે। ડાંગના સાપુતારા, આહવાથી લઈ જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન 14મી તારીખના દિવસે ડાંગના નાસિક લાગુથી લઈને વલસાડના પંથકોમાં ભારે ધોધમાર વરસાદ, જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેના વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાત એમાં પણ જોઈ શકો એ લાગુના નર્મદા, તાપી, વ્યારા સુધીના પંથકોમાં વાતાવરણમાં પલટો આવી શકે। તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર બપોર પછી ખાસ સાંજના સમયગાળા આજુબાજુ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારો જેમાં સાવરકુંડલા, જેસર, ખાંભા, આ સાથે જ તમે જોઈ શકો તુલસીશ્યામ, દુધાળા, જીરા, આ સાથે જ રાજુલાના અન્ય ગ્રામ્ય પંથકોમાં હળવા વાદળા બને તેવી સંભાવના અને બોટાદના, અમદાવાદ લાગુના ધંધુકા, બરવાળાના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ થોડી જોવા મળી શકે છે। આ સાથે ભાવનગરમાં પણ વાદળિયું વાતાવરણ રચાઈ શકે। આમ ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા, 4 જિલ્લા અને દક્ષિણી ગુજરાતના 5 જિલ્લાની અંદર 14 તારીખના દિવસે છૂટી છવાઈ વરસાદની હળવી મધ્યમ તો દક્ષિણ ગુજરાતમાં ભારે ગતિવિધિ જોવા મળી શકે છે। 15 તારીખની અપડેટ ફટાફટ આપને બતાવીએ તો તમે જોઈ શકો 15 તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારે, જેમાં ડાંગની અંદર તો અત્યંત ભારે વરસાદની આગાહી રહેશે। ડાંગ લાગુના જે આહવા, તાપી, સાપુતારા, વંસુમાં, ચીંચલી લાગુ પંથકો છે, સાથે તાપી, વ્યારાથી નર્મદા સુધીના અને જોઈ શકો ડેડિયાપાડા લાગુના પંથકો છે, દક્ષિણ ગુજરાત, દક્ષિણના પૂર્વ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। બાકી 16 તારીખે પણ એ જ પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી લઈ અને દક્ષિણી ગુજરાતના એટલા જ જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ આ રીતે સતત શરૂ રહે, વાદળિયું વાતાવરણ બની રહે તે પ્રમાણેની સંભાવના હજુ પણ બની રહી છે। તો આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત અને પૂર્વીથી દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેની અંદર વરસાદની ગતિવિધિ હજુ પણ 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ અને જોઈ શકો 17 તારીખે પણ દક્ષિણી ગુજરાતમાં વરસાદ જોવા મળે। 18 તારીખે પણ દક્ષિણી પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો
બપોર પછી એકલ દોકલ જગ્યાએ જોઈ શકો છો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળે। 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। તો 20મી મેના દિવસે જોઈ શકો ગુજરાતના કોઈપણ ભાગો જેમાં દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર સરહદી પંથકો છે ત્યાં વધુ શક્યતા જોવા મળી રહી છે। હવે પછી આપને જણાવીએ મિત્રો તો ગુજરાતની અંદર ખાસ કરીને 15 તારીખથી 19 તારીખની વચ્ચે માવઠાની જે આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ તરફથી, તો આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો દ્વારકા, જામનગર, આ સાથે પોરબંદર, જૂનાગઢથી લઈ મોરબીથી લઈ ઉત્તર ગુજરાતના તમામ અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની આગાહી રહેશે નહીં। માત્ર 15 તારીખથી 18 તારીખની વચ્ચે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક, એમાં પણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી અમુક બોટાદ અને રાજકોટના પંથકો હોય કે ત્યાં છૂટો છવાયો કડાકા ભડાકાવાળો તીવ્ર થંડરસ્ટોર્મવાળો લોકલ સિસ્ટમનો વરસાદ જોવા મળે। બાકી આ માવઠું સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક જોવા નહીં મળે। એટલે અંબાલાલ પટેલની એ આગાહી મિત્રો કહી શકાય કે ખોટી બની શકે। ખાસ હવે આપને જણાવીએ મિત્રો સાયક્લોન આ વર્ષનું પ્રથમ ક્યારે બને, આપને જણાવી દઈએ અત્યારે અમેરિકન મોડલ અનુસાર બતાવવામાં આવી રહ્યું છે વાવાઝોડું બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં પ્રથમ બને ચોમાસાનું। જોઈ શકો છો મિત્રો અમે તમને મોડલની અંદર બતાવી રહ્યા છીએ। લાંબા ગાળાનું અનુમાન છે 26મી મેના દિવસે બંગાળના ઉપસાગરની અંદર જે સિસ્ટમ બનેલી હશે તે ખૂબ જ મોટી બની શકે છે, જે 27 તારીખે જોઈ શકો છો ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી પણ મોટી સિસ્ટમ એટલે કે ચક્રવાત 27 અને 26 તારીખ પછી બંગાળની ખાડીમાં બને તેવું અત્યારે મોડલો બતાવી રહ્યા છીએ। અરબ સાગરની અંદર પણ વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે કે 25થી લઈ અને 4 જૂનની વચ્ચે અરબી સમુદ્રમાં પણ હળવું વાવાઝોડું બની શકે। જોકે મોડલમાં હજુ એ ખરાઈ જોવા મળતી નથી, પરંતુ બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું આ મહિનાના અંતિમ દિવસોની અંદર બને તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। અને અત્યારે વાવાઝોડાના તે ભાગોની અંદર પરિબળો પણ સારા જોવા મળી રહ્યા છે। અને હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી ઉપર નજર કરીશું। અંબાલાલ પટેલે મિત્રો કૃતિકા નક્ષત્ર એટલે કે અત્યારે ચાલી રહેલા નક્ષત્રની અંદર જેમાં આપને જણાવ્યું અનુસાર 15 તારીખથી લઈ અને 19મી તારીખની વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ફરી વરસાદની આગાહી કરી છે। પરંતુ આ વરસાદ માત્ર દક્ષિણ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જોવા મળે। બાકી આ માવઠું રાજ્યના અન્ય કોઈ પણ વિસ્તારોમાં જોવા નહીં મળે। આંધી વંટોળ સાથે વરસાદની શક્યતાઓ જે ભાગોમાં પડે અને પવનના જોર સાથે વરસાદ પડવાની આગાહી તેમણે કરી। વધુ આગાહી કરતાં કહ્યું કે 25 તારીખથી 4 જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની શકે છે અને જે સિસ્ટમ ચક્રવાતમાં પણ પરિવર્તિત થઈ શકે। 28મી મેથી 4 જૂનની વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડે। મિત્રો મોટું માવઠું આ મહિનાના અંતિમ દિવસોમાં ફરી આવવા તેવી સંભાવનાને રોહિણી નક્ષત્રમાં અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। વધુમાં એમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર 15 જૂનની આસપાસ પહેલો ચોમાસાનો વરસાદ થઈ શકે છે। કહ્યું મિત્રો જૂન જુલાઈની પણ આગાહી આપી, એમાં એમણે કહ્યું કે 25 જૂનથી લઈ 5 જૂનની વચ્ચે એક વરસાદનો સારો એવો રાઉન્ડ આ ચોમાસાનો આવશે। તો બીજી તરફ સપ્ટેમ્બર મહિનાની અંદર પાછોતરા વરસાદ આ ચોમાસામાં પડે તેવી પણ આગાહી તેમના તરફથી કરવામાં આવી રહી છે। મિત્રો નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। અશોકભાઈ પટેલની પણ આગાહી આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને 15 તારીખથી લઈ અને 19 તારીખના જે માવઠાની વાત અંબાલાલ પટેલે કરી છે, ત્યારે અશોકભાઈ પટેલનું કહેવું છે કે રાજ્યમાં હવે પછી વાતાવરણ ચોખ્ખું થઈ જશે, તાપમાનનો પારો ઊંચો ચડશે ને જેમાં પવનની ઝડપ 12 થી 20 કિલોમીટરની નોર્મલ અને ઝાટકાના પવનો 25 થી 30 કિલોમીટર સુધીના જોવા મળે। વધુમાં આગાહી આપતા એમણે જણાવ્યું કે રાજ્યની અંદર વાદળિયું વાતાવરણ અમુક તારીખોની અંદર આવનારા અઠવાડિયાના દિવસોમાં જોવા મળી શકે। બાકી ગુજરાત રાજ્યમાં હવે પછી વાતાવરણ ચોખ્ખું થઈ જાય, પરંતુ મોડલ અનુસાર આપને જણાવી દઈએ હજુ રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના જે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, વ્યારાના પંથકો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના અમુક અને રાજકોટ, બોટાદથી લઈ અને મિત્રો જોઈ શકે તો સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના